સુરતમાં પણ સાંજના સમયે ખાબક્યો છે વરસાદ। રાંદેસર, ગૌરવ પથ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ નોંધાવો છે। અઠવા, પાર્લે પોઈન્ટ, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાવો છે। તો રાજકોટ બાદ સુરતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે। લોકોને અસહ્ય બફારામાંથી રાહતનો અનુભવ થયો છે। શહેરના વિવિધ વિસ્તારો અઠવા, પાર્લે પોઈન્ટ, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવીને વરસાદ નોંધાવો છે। સુરતમાં સાંજના સમયે વરસાદથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે। જોકે અહીં સામાન્ય વરસાદ નોંધાવો છે। ક્યાંય પાણી ભરાવાની સમસ્યાને લઈને કોઈ જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ, પરંતુ આ હળવા વરસાદને કારણે અસહ્ય બફાટમાંથી સુરતી લાલાઓને હાલ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। તો શહેરના વિવિધ વિસ્તાર અઠવા, પાર્લે પોઈન્ટ, અડાજણ, પાલમાં વરસાદ પડ્યો છે। દિવસભરના ઉકળાટ બાદ સાંજે વાદળો ઘેરાયા અને ત્યારબાદ આકાશમાંથી મેઘરાજાએ પોતાની મહેરબાની વરસાવી। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે। વાતાવરણમાં પલટો આવ્યા બાદ સુરતના માંગરોળના કટવાવ ગામમાં વીજળી પડી છે। વીજળી પડતા ખેતરમાં કામ કરતા મહિલાનું મોત નીપજ્યું છે। 41 વર્ષીય સુનીતાબેન ચૌધરી નામના મહિલા કે જેઓનું મોત થયું છે। તો વીજળી પડવાને કારણે તેઓનું મોત થયું છે। પરિવારમાં શોકનો માહોલ। તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે। મરણ જનારનું નામ સુનીતાબેન ચૌધરી હોવાનું સામે આવ્યું છે। 41 વર્ષના આ ખેડૂત મહિલા કે જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનું વીજળી પડવાને કારણે મૃત્યુ થયું છે।